કર્યું? શું બોલ્યો તું? તારા સાસુમાં સાથે તારા પપ્પા? આમ જો તો સારું જ છે ને. નહીં, દેવાંગને સાસુમાય મળી જશે અને મમ્મી મળી જશે. જોકે દેવા, આ પછી તું દામિની સાથે લગ્ન નહીં કરી શકે ને? હા, દામિની બેન કેવા છે તારી? રક્ષાબંધનમાં રાખડી બાંધો. રાખડી દામિની બેન કેટલું મસ્ત લાગે છે. ખબર જ ભેટમાં હતી. શું આપીશ? રાખડી બાંધી. તમે બે છે ને તમારા બકવાસની પૂરી વાળો અને તમે મને સોલ્યુશન આપવાના છો કે આવી રીતના હસતા જ રહેવાના છો? તને વાત જ એવી કરી છે તો શું કરવું અમારે? મોટું કેવું કરીને બેસે છે તું? તો પછી તને જોઈને હસવું તો આવે જ ને? હે? લવારી જેવું મોટું થઈ ગયું છે, લવારી જેવું. ઉંદરડી જેવું. ખરેખર આઈ કાન્ટ કંટ્રોલ. કંટ્રોલ જ નથી થતું. આ તારી વાત વિચારીને એવી અદ્ભુત લાગે છે ને, વિચિત્ર લાગે છે ને. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ કે તમને બેને મેં ફોન કરીને બોલાવ્યા કે મને એમ હતું કે મને કઈક શાંતિ મળશે, મને કઈક સોલ્યુશન મળશે, હું કઈક કરીશ તો મારા બાપાને સમજાવીશ. ભૂલ થઈ ગઈ ને? જો એના પણ પગ અહીંયા છે અને મારા પણ પગ અહીંયા છે. લે પગે લાગી લે. લે પગ આપ્યા. ડોફળા જીરીક તો દાંત કાઢ. અરે પણ પપ્પાને લઈ જવાની જરૂર શું હતી? મને લઈને ગયો હોત તો. આરું થયું ના લઈ ગયો. બાકી આ દામિનીને પસંદ કરી લે. તું તો હાવ મંજીરા વગાડતો રહી જાય. ઓ મેડમ, આ તમારા લગ્ન થયા ને ત્યારે તમારા હસબન્ડ ને જોવા માટે હું જ ગયો તો. મેચ ક્રોસ ચેકિંગ કર્યું હતું, અમે બંને હતા. ભૂલી ગયા? બોયસ હતા ને? હા, દામિની ગર્લ્સ છે અને તારી તો આખા કોલેજમાં બધાને ખબર હતી કે તું સારી છોકરી જોઈ નથી ને શું કરતો હોય તો. જવા દે હા. તું બધું અત્યારે બધું જતું ના કર. ખાલી વાત કર ને. ખાને કેવું સારું થઈ જવાનું છે ને? એક કાકરે બે પક્ષી આવવાના જ ઘરમાં. કાઈ નહીં, મમ્મી મળતા હોય તો પછી પત્ની લાવવાની શું જરૂર છે ભાઈ? જવા દે. એ પણ શું પક્ષી, મમ્મી, બેન, તમારી હું કહું છું કે શું? જો મને હેલ્પ મળે ને તો હું અમારા પપ્પાને કેમ સમજાવવા એની કઈક આગળ વધારું વાત. પિક્ચર જોવું પડશે એના માટે. એટલે આ હિન્દી ફિલ્મ જોવું પડશે ભાઈ. પણ આપણે કહીએ છીએ ને એને. તું કે હિન્દી ફિલ્મની વાત ઉપર આવી? અરે હિન્દી ફિલ્મોમાં આવું જ બનતું હોય છે. જો પત્ની તો જોઈએ એટલી મળશે. આપણા પપ્પાની ઉંમર થઈ ગઈ છે હા. એટલે એને કોઈ છોકરી આપશે નહીં. તો એના કરતા વ્યાજબી છે કે દામિનીના મમ્મી આરે તારા પપ્પાનું કરાવી દે, દામિનીને બેન બનાવી લે અને દામિની માટે મસ્તની ભાભી લઈ આવ. રૂડી રૂપાળી ઘરમાં. તમારો હસબન્ડ ક્યાં છે મેડમ? હશે ક્યાંક બાર. કેમ કામ છે? અને મોકલી દે ને તે હમણાં આ સીનમાં પતાઈ દે. અરે બસ પણ હવે કંટ્રોલ મત નો કંટ્રોલ સમજુ છું. ઓલ ઇઝ વેલ. દામિનીના ભાઈ કંટ્રોલ. બોલના. બસ હવે રાજ્યા ઉપર દામ ના દે ને, બિચારો ટેન્શન માં છે. બે ઘડી મસ્તી કરીએ છીએ કે તું દાંત કાઢે એટલા માટે, પણ નહીં. હાને તો છે ને ઊંધડી જેવડું જ મોઢું રાખીને બેસવું છે જ્યારે હોય ત્યારે. હું શું કહું છું? કરું હું ના તું મારા મમ્મી જીવતા હોત ને તો તમારી કોઈ જરૂરત નથી પડે. મારા ભાઈ જો થશે એ હિંમત રાખ. જો એક કામ કર. અને થઈ ગયું ચાલુ. લેનો રેડિયો. હા, તારા પપ્પા એ તને જે કઈ પણ વાત કરી છે એવી વાતો હા દામિની ના મમ્મી એ દામિની સાથે કરી છે. ખુલાસો થયો છે કઈ? હા તો પેલા એ મળને, પેલા એ ચોખવટ કરને, પછી બધું નક્કી થશે. અને આમ પણ આ ઉંમરે કઈ લગ્ન ના થાય. તું વિચાર તો કર, તારા પપ્પા ઘોડે ચડ્યા હોય અને તું એના લગ્નમાં ડિસ્કો કરતો હોય અને તારા મમ્મી દુલ્હન બનીને આવે, કેવી સિચ્યુએશન બને? વિચાર કે મારા પપ્પા જે વિચારે છે એવું સેમ ટુ સેમ દામિનીના મમ્મી વિચારતા હોય. તો પછી લગ્ન કરાવી દેવાના, કંકુ પગલા પડાવી દેવાના, બીજું કાઈ નહીં કરવાનું. ના ઓય બે હું હમણાં આવ્યો. ના ક્યાંય જવાની જરૂર નથી. જો મને ખબર છે આને તારા મોકલી દે નકર મર્ડર થઈ જાય મારા હાથે. હા નહીં થાય રહેવા દે. મારે એક ને એક ઘરવાળો છે અને એક ને એક ઘરવાળાની હું એક ને એક પત્ની છું. પછી એને કોઈ છોકરી નથી ને દામિની લઈને ભાગી જાય તો હું ના કઈ? પ્લીઝ. તો આને કે હવે જવા દે તો હું રહેવા દઉં. ના એ કાઈ નહીં બોલે, ચૂપ થઈ ગઈ છે. જો કંઈક તો કરવું પડશે આના માટે થઈને, કારણ કે અત્યારની જે સિચ્યુએશન છે ને એ બધી આપણા હાથની બહારની વસ્તુ છે. કારણ કે આમાં તું નહીં અંકલ ને સમજાવી શકે કે નહીં આંટી ને સમજાવી શકે, અને એ બંને પોતપોતાની વાતો લઈને બેઠા છે. બરોબર ને? સિચ્યુએશન આવી જ છે ને? તો કંઈક એવું કરને દેવલા કે જેના કારણે એ બંને જુદા થઈ જાય અને તમારી વાત ફરીથી ચાલુ થઈ જાય. એ
એ બંને જુદા થયા હશે ત્યારે કઈક તો ઘટના બની હશે ને. આ કોઈક ના કોઈ કારણથી તો જુદા થયા હશે ને. તો પૂછ ને તારા બાપને, તારા બાપાને જઈને પૂછ અને કહેજે એને કે એવું કયું કારણ હતું કે જેના કારણે તમે લોકો એ સમયે જુદા થયા હતા. એ કારણ જેવું તારા પપ્પાને યાદ આવશે ને એટલે ફરી પાછો ગુસ્સો આવશે, ગુસ્સો. અને ગુસ્સામાં પ્લાન ફ્લોપ કેન્સલ કરી નાખશે. જોજે કેન્સલ. દેવા કદાચ એવું પણ બને કે પાછો બેનને પ્રેમ આવી જાય તો એ વાત યાદ આવીને તો તું કદાચ રેવા એવું દે પણ ને. બની શકે. તમારા ભેગા સોલ્યુશન પછી મને એક આઈડિયા આવ્યો છે કે તમે બંને રહેવા દો, હું પેલા દામિનીને મળી લઉં. દેવલા, ઉભો તો રે. મારી વાત તો સાંભળ. એને કાઈ વાત નથી સંભળાવી બાપા. ગજબનું બન્યું નહીં પપ્પા અને મમ્મી સાસુમાં જોરદાર. શું થયું દેવેનભાઈ? હાય પ્રેક્ટિસ. કે પ્રેક્ટિસ? હા હવે તો ભાઈ જ ને. હા એ બાનો બાપો નથી માનતો. મારા બાપાને ટઠો છે હવે મેરેજ કરવાનો. મારી માને ટટો છે. શું? એટલે મારા ઘરે જે સિચ્યુએશન છે ઈ સેમ ટુ સેમ કરી લ્યો. લગન આપડા ગોઠવવાના હતા, લગન હવે ઈ ગોઠવે છે. આમાં આપડા તો આખા રિલેશન પૂરી જાય ને. हाँ पहले मैं तेरी दुल्हन बनूंगी, હવે मैं तेरी बहन बनूंगी. તું હારું બોલ, હારું. જો આપણે આમાંથી બહાર નીકળવા માટે હું કરું ને એના માટે તને મળવા આવ્યો છું. ઓલરેડી 2 લોકોએ મારા મગજ ફેરવી નાખ્યા છે. હવે તું છે ને તું ધ્યાન રાખજે. હું તો હકીકત કહું છું ને. હવે મારા મમ્મી જે રીતે વાત કરે છે એ પ્રમાણે તો એવું લાગે છે કે હું દુલ્હન બનીશ ને એની પહેલા તો એ લગ્ન કરી લેશે, એ દુલ્હન બની જશે. અહીંયા એવું જ છે. વખાણ કરે જાય, વખાણ કરે જાય, વખાણ કરે જાય. પછી ખબર પડી કે ઈ તારા નહીં તારા મમ્મીના વખાણ કરતા હતા. એ જ તો મારા મમ્મી પણ એવું જ કરે છે. ચીકણો ચૂપડો દાઢી વગરનું કેવા હેન્ડસમ લાગે છે તમારા પપ્પા. હા તો ઠીક. હે તમારા મમ્મી સાસુ માં થવાના હતા. થવાના હતા એટલે તો હવે આપણે લગ્ન નહીં કરીએ. હવે બહુ જ કરે છે. પણ લગ્ન કરાતે પણ મમ્મી એવી કહે છે. એમાં તમારા પપ્પાને સમજાવે, તમારા પપ્પા સમજી ગયા તો કે શાંત થઈ જા, શાંત થઈ જા, શાંત થઈ જા. ઉખાડ ઉખાડ. શાંત થઈ જા, ઉખાડ. ભાંગી નાખે તું. હસીન દિલ તો આ બાજુ છે. આ શેપ છે. હું કહું છું મારી વાત સાંભળ. હવે આપણે એવું કઈક કરવું પડશે કે જેના લીધે ઓલા બે સીધા થઈ જાય અને આપણું સીધે સીધું ગોઠવાઈ જાય. એટલે આપણું સીધે સીધું ગોઠવાઈ જાય. ભાઈ બેન નહીં, ભાઈ બેન નહીં. સોરી ફટકું ભરાઈ ગયું તામાં ને તામાં. તો હવે શું કરીશું? એક આઈડિયા. હવે છે ને જીઓ ઓનલી. અરે સિમ કાર્ડ ની વાત નથી હાલતી. મારી વાત સાંભળ. હવે છે ને આપણે બે આપણા મમ્મી પપ્પાને ભેગા કરી. અલે એ તો નથી કરવાનું. અરે ખબર નથી પડતી બુદ્ધિ વગરના. આટો નથી, આટો ઓછો છે. બોલી લે. એટલે મમ્મી પપ્પાને ભેગા નથી કરવાના, આપણે બંને ભેગા થવાનું છે. અરે આપણે બેને ભેગા થવા માટે મમ્મીને પપ્પાને અહીંયા સામે સામે બેહાડવાનું છે, વચ્ચે ટીપો રાખવાનો. ભેગા જ નથી થવા દેવા. પણ વાત તો કરવી પડશે ને. પછી પછી વાત કરશું અને ભેગું થાય એમ નહીં હોય તો આ બેને જે કરવું હોય ને એ કરે, આપણે ભાગી જશું. પણ ભાઈ બેન નહીં, ભાઈ બેન નહીં. ઠીક છે, હાલો.
એ શું કેવું છે દેવા, આ શર્ટ કેવો છે બેટા? જો એકદમ બ્રાન્ડેડ છે, જો એકદમ બ્રાન્ડેડ. સરસ લાગે છે કે નહીં? ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ. પપ્પા હા તમારું બધું જ ઇમ્પોર્ટન્ટ છે, પણ મારું ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે હા કે મારા અને દામિનીના લગ્ન થાય, એટલા માટે એ બંનેને અહીંયા બોલાવ્યા છે. મહેરબાની કરીને તમે તમારા રિશ્તાની વાત ન કરતા હો. અરે પણ બેટા તારે શું કામ છે? દામિની જેવી ઘણી છોકરીઓ મળી જશે. અભી તો તુમ યંગ હો બેટા, જુવાન છે તું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો, સરસ. આની જ રાહ જોતો તો. આ જગ્યા ખાલી પડી હતી કેટલા વખતથી. મને એમ હતું કે કોઈ આવે, બેસે, જગ્યા ભરાય. તમે આવ્યા ને એવું. શું થયું? આ તમે તમારે વાત ચાલુ રાખો ભાઈ બહેન, આપણને વાંધો નથી. શું કહ્યું બાકી બીજું? એકદમ આ સાડીમાં સરસ લાગે છે હે તું. અરે તું જોવા નથી એટલે કે આપણે કોલેજમાં હતા ત્યારે શું ડ્રેસ પહેરતી હતી, સુંદર લાગતી હતી એ દિવસેથી. અરે ચાંદલા અહીંયા મારી લાલ, તું તારા મમ્મીને આ બાજુ બોલે છો કે હું મારા પપ્પાને અહીં બોલાવી દઉં? કબડ્ડી નથી રમવાની પપ્પા. અરે તમે અહીંયા બાજુ અરે અરે આ બાજુ આવો. બાપરે, આ કઈ રીત છે બેટા? હા? આપણે ત્યાં મહેમાન આવ્યા છે. આ જો આ કામિની તારા મમ્મી જેવા છે. તમારી રીત રીત છે ને અમારી રીત ભાત છે. અરે રીત ભાત ને રીત ને છૂટું નહીં પાડે, રીત ભાત કહેવાય. અને તમે દાળ ભાત બનાવો. અરે વાહ વાહ, હજી યાદ છે તમને દાળ ભાત? તડકો મારા લગાડો. પપ્પા જે તડકો લગાડે ને, બરાબર. બહારનો તડકામાં છાયો થઈ જાય એવો આ દાળ ભાત બનાવે, પણ એને શું લેવા દેવા છે? અત્યારે બનાવું છું બેટા, તમે આવી શકો છો. આજે હું રસોઈ બનાવીશ સરસ મજાની, તમને ખવડાવીશ. ઉપવાસ છે? આ તો ઉપવાસ ને અરે તોડી નાખશે મારા માટે. તમે શું ચિંતા કરો છો? તોડી નાખો ઉપવાસ. હે? અરે વાહ વાહ, હું એ જ રાહ જોતો હતો કે ક્યારે બધા બંધનો, સમાજના દુનિયાના બંધનો છોડીને તમે ક્યારે આવશો મારી સાથે. એ જ હું રાહ જોતો હતો. યુ આર મોસ્ટ વેલકમ. એ તમારા બંધનોની હમણાં કવિ, અમારા બંધનની કઈક કરો, અમારા બંધનની જો કરો. બેટા અમે લોકોએ છે ને એક નિર્ણય લીધો છે. અચ્છા, નિર્ણય તમે લો છો? અમે બંને ભેગા થઈને નક્કી કર્યું છે. નક્કી તમે ભેગા જ કરો. તમે મસ્ત એમ ભેગા થઈને કઈ કામ ભાઈ બેન જેવા લાગો તમે. ખરેખર કહું છું, એકદમ સરસ એમ ભાઈ બેન ની જોડી કેવી લાગે છે નહીં? પપ્પા હા બેટા. તમારા દાળ ભાતની કઢી હા બોલો બોલો, હું ચૂપ થઈ જાઉં. આમ શું બહુ સરસ બનાવે. દામિની બોલે છે ને, તમારે બધાને ખવાઈ ગયું હોય તો હવે સાંભળશો. બોલો બોલો બોલો. અમે બંને ભેગા મળીને નક્કી કર્યું છે કે અમારા બંનેના લગ્ન લેવાના છે. તમારા બંનેના નહીં. જો બેટા, લગ્ન તો થશે પણ અમારા બેના. અરે તમને લગ્ન જ કરવા છે ને, તો અમારા બેના કરાવો ને. હે? અમારા બંને લગ્ન કરવા છે એકબીજા સાથે. અમારે ભાઈ બહેન નથી બનવાનું. અરે નોટ પોસિબલ, એ શક્ય જ નથી. અત્યાર સુધી તમારું આ સમાજનું પપોડું, લોકોનું પપોડું, કુટુંબનું પપોડું બધું ક્યાં વયું ગયું અને તમારા સાયરે વાગવા મળી? બેટા જો બાપાનો જરા વિચાર કર. તારી માને ગયે કેટલા વર્ષ થયા, એકલો અટુલો જ. કોઈ વાત કરવા નથી મારી સાથે. તમને તમારા આટલા વર્ષે આ મળી મને મારી કાફીની. ઓપ્શન બી. ઓપ્શન બી. જો તમે પ્રેમથી અમારા બંનેના લગ્ન નહીં કરાવો તો અમે બંને અત્યારે ને અત્યારે ભાગી જઈશું અને લગ્ન કરી લેશું. પછી તમે બંને તો લગ્ન નહીં કરી શકો. અરે પણ ભાગી હા પાક્કું. ના ના મજાક કરું છું ને. અરે મજાક તો ત્યારે જ આ જોક્સ કરે છે, હું જોક્સ કરું છું. ચાલ દામિની, આપણે ભાગી જ જઈએ. ચાલ. એક મિનિટ પહેલા અમને તો સાંભળતા જ. બોલો બોલો, તમે સાંભળતા જ એટલે બાકી રાખ્યું છે. કહી દો. અમે લોકો તો તમારી પરીક્ષા કરતા આહ, પકડાઈ ગયા એટલે હવે તમારી પરીક્ષા. અરે ભાઈ એવું નથી. તમારા બંનેની વાત સાચી છે, પણ જરાક શું છે કે એકદમ બધું પાકું થઈ જાય એમાં પણ મજા નથી હોતી ને. જીવનમાં કંઈક રસ હોવા જોઈએ, જીવનમાં કંઈક ઉથલ પાથલ હોવી કાઢી જોઈએ. નાખો તમે અમારો રસ, કાઢી નાખો. અરે દીકરા, એ જ જોવાનું હતું મારે કે તમે આવી સિચ્યુએશનમાં કઈ રીતે પોતાને એકબીજાને હેન્ડલ કરી શકશો. એટલે અમે કઈ સ્ટુડન્ટ છીએ કે તમે લોકો અમારી પરીક્ષા કરો છો? અમારા માટે તો સ્ટુડન્ટ જ છો દીકરા. એ વાત તો સાચી છે કે કામિની અને હું કોલેજના જૂના મિત્રો છીએ. અમે એકબીજાને પસંદ પણ કરતા હતા અને એ વાત પણ સાચી કે અમે લગ્ન પણ કરવા માંગતા હતા, પણ હવે એ સમય એવો નહોતો.
કે એકદમ તમારી જેમ ફટાફટ લગ્ન થઈ જાય એટલે અમારે છૂટા એમ પડે. હતું ને બેટા કે મેં સુરતી હમ. ને અને આ મેહાણાનો હતો. એ નવા નવા સુરતમાં આવેલા ઉતા રહેવા. તો એના બાપાને કઈ મંજૂર નહીં હતું ને મારા બાપાને એવું મંજૂર નહીં હતું. હમ તો તારા બાપાને મારા લગ્ન કરાવી દીધા. અને પછી પ્રેમ તો દિલમાં ઉઠો. આ તો બહુ વર્ષો પછી જોયો ને તો જાગી ગયો પ્રેમ. હા, મારે બી એવું જ હતું દીકરા. વર્ષો પછી કામિનીને જોયો એટલે થોડા દિલમાં અરમાન આવી જાય. હવે તું સમજી શકે છે તમે અત્યારે પ્રેમમાં છો તો. પણ અમારે એવું કંઈ નથી. અમે જ્યારે એ દિવસે રૂમમાં વાત કરવા માટે ગયા હતા ને ત્યારે એ જ વાત કરતા હતા કે હવે આપણે મળ્યા તો છે પણ આને એક वो बोलते हैं ना हिंदी फिल्मों में खूबसूरत मोड़ दे के छोड़ दिया जाए. તો ત્યારે તો એક ના થઈ શક્યા, એકબીજાના ના થઈ શક્યા, પણ હવે કુદરત અમને આવા મોડ પર લાવીને ઊભા કરી દીધા. તો પછી અમે વિચાર્યું કે ચાલો આ સુરતી ને મેહાણી એક તો થશે પણ સમધી બનીને, એટલે કે હા, વેવાય અને વેવાણ. એટલે બેટા એવું તમારે મગજમાં લાવવાની કાંઈ જરૂર નથી. હા, એટલે અમારા બંનેના લગ્ન થશે. થશે ને પૂરેપૂરા થશે. થઈ ગયા, સમજી લ્યો. હવે એટલું નહીં, જરાક બેટા થોડોક કાબુમાં રહે, થોડો પપ્પાની જેમ એટલે કે मैं तो हूँ बेकाबू પણ હજી હા તો વેવાણ કઈક પાર્ટી કરાવો ને તમે સુરતી, તમે તો સુરતી જો કઈ સુરતી ખવડાવો. વેવાય મેં શું કહી છે હા? આ તો તમારું ઘર કે નહીં અરે તો તમે ખવડાવો નહીં. જો ભાઈ અત્યારે મારી બાયડી નથી, એટલે કે બાયડી તો ગઈ હવે ભગવાનની પાસે, અને અત્યારે આ પાર્ટીના માહોલમાં મારે કઈ બનાવવાનું મોડે નથી. એ દેવા એ બધું બંધ કર, હવે તું પાર્ટીની કઈ ગોઠવણ કર. હા? તો હું શું કહું છું, આપણે આ લોકો પાર્ટીની વાત કરે કઈ ગોઠવણ કરે એટલે થોડી વાત કરીએ. ક્યાં આવું? રૂમમાં રૂમ નહીં, રૂમ નહીં, રૂમ નહીં, રૂમ નહીં.